હેલો એવરીવન. આજે આપણે લોકો કરશું ચેપ્ટર 1 અકાઉન્ટન્સીનો ઇન્ટ્રોડક્શન ઓફ પાર્ટનરશિપ. હવે આની અંદર જો કેવું હશે 4 માર્ક્સનું ચેપ્ટર છે. 3 માર્ક્સનો એક સમ પૂછાશે, 1 માર્ક્સનું છે એ એમસીક્યુ પૂછાશે. બરાબર છે, બહુ ઇઝી ચેપ્ટર છે. 12 મેથડ છે, બરાબર, સમ કાઉન્ટ કરવાની. જો એ 12 મેથડ આવડી ગઈ એટલે ચેપ્ટરમાં કોઈ દમ નથી. દરેક મેથડની અંદર બે સમ આવશે. એક સમ હશે ઇલસ્ટ્રેશનમાં, એક સમ હશે એક્સરસાઇઝમાં. બરાબર છે. હા, આના પહેલાંનું જે આપણે ચેપ્ટર કર્યું હતું ડિઝોલ્યુશન, એના જેવું જ સેમ ટુ સેમ. હા, 12 મેથડ હશે. બરાબર. જો પહેલાં હું સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીશ. પહેલાં ઇઝી રમકડા જેવી મેથડો ચાલુ કરશું, પછી ટફ મેથડ લેશું. છેલ્લી જે 3 મેથડ હશે ઇટ વોટ બી આઈએમપી મેથડ. એ આઈએમપી પણ હશે અને થોડી ટફ પણ હશે. આ વખતેનો સમય જોતાં આપણને એવું લાગે છે કે પેપર થોડું એવું ઇઝી નીકળે હશે. આ વખતેનું સમય જોતાં લાગે છે. બરાબર છે. પણ આપણે લોકો રેડી રહેવા જોઈએ, કારણ કે હું માનું છું ત્યાં સુધી કે બોર્ડવાળા પણ એ જ વિચારતા હશે જે હું વિચારું છું. શું કે ભાઈ હાઉસ જો 100% સહેલું પેપર કરી નાખીએ તો હોશિયારમાં અને વીકમાં કોઈ ડિફરન્સ જ નહીં. એટલે થોડું એવું અઘરું મૂકી પણ શકે, 10% જેવું. બરાબર છે. એટલે આપણા લોકોના બધાના પ્રયત્ન એવા હોય છે કે આપણે 100ની પાસે જ પહોંચીએ. હા, 80 to 100 ઘણા લોકોને આવશે અહીંથી ને આવવા જ જોઈએ. બરાબર છે. તો ચાલો આપણે વર્કને સ્ટાર્ટ કરીએ. જે દરકાદીશ બોલીને એડિશન ટેક ટુ મચ પેજીસ. હા, 20-22. તો ચાલો આપણે લોકો છે એ સૌથી પહેલો જે હું ટોપિક ચાલુ કરું છું, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ચાલો, સૌથી પહેલો ટોપિક ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપનો સૌથી પહેલો ટોપિક હું ફ્રેન્ડ સ્ટાર્ટ કરું છું, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. મારી પણ નીચે આવી ગઈ બધી. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. ચલો, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ સૌથી પહેલો ટોપિક. તમે લોકો ઇન્ટરેસ્ટ ભણ્યા હતા, બરોબર છે. એની ફોર્મ્યુલા હતી I ઇઝ ઇક્વલ ટુ PRN અપોન 100. તમે લોકો આ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા 10thમાં ભણ્યા હતા, I ઇઝ ઇક્વલ ટુ PRN અપોન 100. પણ અહીંયા તમારે જે ભણવાનું છે એ શું ભણવાનું છે કે વેન પાર્ટનર withdraw same amount at the beginning of every month. કોઈ પાર્ટનર છે એ સેમ એમાઉન્ટ વિથડ્રો કરે છે એટ ધ બિગનિંગ ઓફ એવરી મંથ. દરેક મહિને સેમ અમાઉન્ટ વિથડ્રો કરે છે. હું સપોઝ સમજાવું કે આપણે 4th મંથથી આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ આપણા યરને. ફાઇનાન્શિયલ યર આપણો 1 એપ્રિલથી સ્ટાર્ટ થાય છે. એટલે કોઈ પાર્ટનર છે 1 એપ્રિલે પોતે 500 રૂપિયા વિથડ્રો કરે, પછી 1 મેએ 500 વિથડ્રો કરે, પછી 1 જૂને 500 વિથડ્રો કરે, આફ્ટર દેટ 1 જુલાઈ વિથડ્રો 500 રૂપીસ, પછી 1 ઓગસ્ટ 500, 1 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર, 1 નવેમ્બર, 1 ડિસેમ્બર, 1 જાન્યુઆરી નેક્સ્ટ યરનું 1 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી અને 1 માર્ચ. આ રીતના જુઓ પર મંથ ઇક્વલ અમાઉન્ટ પોતે વિથડ્રો કરે છે. હવે એના ઉપર હું એમ કહું કે ભાઈ 12% તમારે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે. તો આ સપોઝ કરો 1 એપ્રિલે એને 500 વિથડ્રો કર્યા હોય તો એના પર આપણે ઇન્ટરેસ્ટ 12% કાઉન્ટ કરીએ તો અહીંયા 12% ઇન્ટુ કેટલા મંથનું ઇન્ટરેસ્ટ એના ઉપર લાગે? 12 મંથનું. 1 એપ્રિલે વિથડ્રો કરે રૂપિયા તો 1 એપ્રિલથી લઈને 31 માર્ચે આપણું યર કમ્પ્લીટ થાય. તો 12 મંથનું ઇન્ટરેસ્ટ લાગે કે નહીં? તો આના ઉપર હું 12 મંથનું ઇન્ટરેસ્ટ લઉં. બરાબર છે. પછી આ જે છે એના ઉપર 12% લેખે કેટલા મંથનું? 11th. પછી આના ઉપર 12% લેખે કેટલા? 10 મંથનું. પછી આના ઉપર 12% લેખે 9 મંથ. આના ઉપર 12% લેખે 8. તો અહીંયા જુઓ 8, 7, 6, 5, 4, 3, 2, 1.
આવું થઈ જાય કે નહીં? તો તમે આમાંથી એક કોમન નોટિસ કરો ફ્રેન્ડ્સ કે સૌથી પહેલાં બધા યારે મલ્ટિપ્લિકેશન 500 જ કરે છે. જો કરે છે કે નહીં? હે ને? સમજાય છે? બધા યારે જો 500 મલ્ટિપ્લિકેશન કર્યું. તો હું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કરવા માટે હું અહીંયા એમ લખી શકું કે ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સ ઇન્ટુ બધા હારે જો 12% મલ્ટીપ્લાય કર્યું કે નહીં? બધા હારે 12% મલ્ટીપ્લાય કરશે ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટુ બધા હારે જો ડિવિઝન 12 જ આવ્યું કે નહીં? આવ્યું બધા હારે ડિવિઝન 12. એટલે હું અહીંયા એમ કહી શકું ડિવિઝનમાં 12 પણ ઉપરનું છે ને એ બદલી જાય છે. શું કામ એને? કારણ કે જો અહીંયા 12 છે, અહીંયા 11 છે, અહીંયા 10 છે, 9 છે, 8 છે, 7 છે, 6 છે, 5 છે, એ બધાનો સરવાળો સમાપ્ત કરો. 12 પ્લસ 11 પ્લસ 10 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 6 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 2 ને પ્લસ 1 કરો એટલે એનો ટોટલ આવે 78. બધાનો ટોટલ આવે 78. મને તમને આ ફોર્મ્યુલા ગોખાવતા આવડતી હતી, બરાબર છે કે એટ ધ બિગનિંગ ઓફ ધ મંથ હોય તો 78 ડિવાઇડ બાય 12 આવે. પણ હાઉ ઇટ કમ્સ? ધીસ ઇઝ ધ બેસ્ટ. 1 to 12 ને પ્લસ કરે. હા, 1 to 12 ને પ્લસ કરો એટલે 78 ડિવાઇડ બાય 12 આવે. નહીં અમારા ગુજરાતમાં હાલે પાછું. હા એવું છે. એમાં એવું હોય ઘણી વખતે કેવું હોય કે પેપર ચેક કરવા જતા હોય ને, સાંભળ સમજાવું છું. હું માનો કે અકાઉન્ટ લેતો હોઉં ને તો સ્કૂલમાં મારી પ્રોફાઇલ કદાચ બીએમાં બોલતી હોય તો પ્રોબ્લેમ શું થાય ખબર છે? એટલે અકાઉન્ટનો ટીચર ત્યાં પ્રોફાઇલ ઓલરેડી ચાલુ હોય પણ એક પ્રોફાઇલ ખાલી હોય બીએની, તો મારી પ્રોફાઇલ કેમ બનાવી હતી સ્કૂલવાળા બીએમાં? પ્રોબ્લેમ એ થાય કે હું એકાઉન્ટનો ટીચર છું, મારી પ્રોફાઇલ બીએમાં બોલે છે, એટલે મારે જે પેપર ચેકિંગનો ઓર્ડર આવે કેનો આવે? બીએનો આવે. એટલે મારે પેપર ચેક કરવા જવાનું હોય તો બીએનું પેપર ચેક કરવા જાઉં, કેના બેઝ ઉપર પેપર ચેક કરું? આન્સર કી ઉપરથી ચેક કરું. મને બીએ નથી આવડતું, આન્સર કી મને જે બી ને એ પ્રમાણે હું ચેક કરું. અને આન્સર કીમાં ને પેપરના આન્સરમાં ડિફર આવે, ગમે એટલું લોજિક હોય તો એ તો હું રોંગ જ પાડવાનો છું. એવી જ રીતના કોઈ બીએનો ટીચર છે એની પ્રોફાઇલ અકાઉન્ટમાં બને છે, એકાઉન્ટનો એ નથી આવડતો તો એ શું કરશે? આન્સર કી ચેક કરશે. ધેટ્સ વાય. એટલે એને આ જ કરવું પડે. જે ટેક્સ્ટ બુક ગિવન એ જ આપણે યુઝ કરવાનું. 6.5 કરીએ તો થ્યુનું ઈ જ, પણ ઓલા પાસે પેપર માં છે આન્સર કી હોય છે? આ 78 by 12 લખીને બધી 6.5. હા તો ચાલે જ છે ને, તો ચાલે જ છે. એટલે ચાલો પહેલી મેથડ આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું કે ભાઈ વેન પાર્ટનર વિડ્રો સેમ અમાઉન્ટ એટ ધ બિગનિંગ ઓફ એવરી મંથ, જો દરેક મહિનાની શરૂઆતમાં દરેક મહિનાની સ્ટાર્ટિંગમાં એ અમાઉન્ટ વિડ્રો કરશે તો ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા થઈ જશે ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એટલે અહીંયા હું લખું 500, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% ઇન્ટુ 78 ડિવાઇડ બાય 12. હા સમજાણું? અહીંયા 500 હોઈ શકે, 1000 હોઈ શકે, 5000 મંથલી હોઈ શકે, પણ અહીંયા શબ્દ મહત્વનો છે મંથલી. એટલે કદાચ તમને ક્વેશ્ચનમાં ટોટલ રૂપીસ કે ભાઈ ટોટલ વિડ્રો છે 12,000નો છે આખા યરનો, તો મંથલી કેટલો થયો? 1000. આખા યરનો 12,000 છે તો મહિનાનો કેટલો થયો? 1000. તો અહીંયા 1000 લખવાના. ઓકે ચલો બી શીખવાનું છું. આ લખી નાખીએ. ના એ બી બે જ છે આપણામાં. વેન partner withdraw same amount at the end of every month. When partner withdraw same amount at the end of every month, માનો કે કોઈ પાર્ટનર છે અમાઉન્ટ વિડ્રો કરે પણ ક્યારે? એટ ધી એન્ડ ઓફ એવરી મંથ. તો એનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન શું કરશું? ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ અથવા વિડ્રોલ, વોટ એવર વુડ યુ લાઈક ટુ રાઇટ હિયર, ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટુ ડિવાઇડ બાય 12 આવશે જ બધા છે એટલે. પણ હવે માનો કે આ 1 એપ્રિલે વિડ્રો કરે છે, એની બદલે કઈ ડેટ આવી છે અહીંયા? 30th એપ્રિલ લાસ્ટ ડેટ. તો અહીંયા 12 મંથનું ઇન્ટરેસ્ટ નો લાગે, કેટલા મંથનું લાગે? 11 મંથનું લાગે.
કારણ કે એપ્રિલનો પહેલો મહિનો તો જતો રહ્યો, એપ્રિલ આખું હતું એ તો જતું રહ્યું, એટલે બાકીના મેથી ઇન્ટરેસ્ટ લાગવાનું ચાલુ કરશે, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરથી. એટલે અહીંયા 11 મંથ, અહીંયા 10 મંથ, અહીંયા 9, અહીંયા 8, 7, 6, 5, 4. હે મારા રામ. 3, 2, 1, 0. માનો કે 31 માર્ચે વિડ્રો કરે તો એના પર હે મારા રામ, એટલે અહીંયા 0 મંથનું ઇન્ટરેસ્ટ લાગે. તો આ તમે ટોટલ કરો ને, 11 પ્લસ 10 પ્લસ 9, તો એનો જે ટોટલ છે એ કેટલો થશે? 66 થશે, 66 થશે. કેનો? 11 પ્લસ 10 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 6 પ્લસ 5, 78 હતા એમાંથી 12 માઇનસ કરી નાખીએ. 12 તો લેવાના નથી, પેલા જે 12 મંથના લાગતા હતા એ નથી લેવાના. હા, એટલે 66 થઈ ને. ઓકે, બસ આપણા સિલેબસમાં આ બે છે વસ્તુ છે, લખી નાખો. હા, મને પૂછ ને, ફી તે મને આપી કે નહીં? મને આપી કે નહીં ફી? તો મને પૂછ. આપણે 30 ચારે વિડ્રો કરે, બરાબર છે? એટલે 30 ચારે વિડ્રો કરે એટલે શું થયું? તો કે મે મહિનાથી ઇન્ટરેસ્ટ લાગવાનું ચાલુ થાય ને. 30 ચોથો મહિનો તો આખો વયો ગયો ને, એમાં તો કોઈ ઇન્ટરેસ્ટ લાગે નહીં, કારણ કે આપણે રૂપિયા જ નહોતા ઉપાડ્યા. તો હવે મેથી ચાલુ કરતો, મેથી કરતો 11 મંથ થયા કે નહીં? મેથી 11 મંથ, હા, માર્ચ સુધી જ બધાને ગણો નહીં. સમજાઈ ગયું ને? લખી નાખો. આ બે ટોપિક આપણા ઇમ્પોર્ટન્ટ છે. તમારે થોડું તમને એટલે ને આને તો છે ને, બે સિલેબસમાં બે જ વસ્તુ ચાલો. મિડમાં ને એનું વિડ્રોલ આવે. એકાદ હું તને દઉં સમય મસ્તીનો, તું લખાવ્યા તમને પહેલી બેચમાં આપણે દેખા છે. મેં શીખવાડતા ને, પણ પેલા નહોતા થયા. હવે લખી નાખો એવરીવન. અરે આ લખવાનું છે, આ મેન છે. રાતે જામી ગીતામાં જવું, પોઝ કરજો. હાલો ફ્રેન્ડ્સ, હવે આવી જાઓ તમે લોકો ઇલસ્ટ્રેશન નંબર 1 ની સિચ્યુએશન નંબર 1 માં, સોરી ઇલસ્ટ્રેશન નંબર 1 ઉપર જ આવી જાઓ. ઇલસ્ટ્રેશન નંબર 1 ઉપર આવો એવરીવન. ચલો ઇલસ્ટ્રેશન નંબર 1 ઉપર આવો ફ્રેન્ડ્સ. ચલો ઇલસ્ટ્રેશન નંબર 1 ઉપર આવો. જુઓ શું કહે છે સમ. હિરલ વિડ્રો ₹500 in the beginning of every month. અંડરલાઇન કરો, હિરલ વિડ્રો 500 at the beginning of every month. હવે તમને સમજાઈ ગયું છે. If 10% per annum interest is to be charged on drawing, determine annual drawing and interest on it. તમારે annual drawing પણ કહેવાનું છે ને interest on drawing પણ કહેવાનું. પહેલા હું interest on drawing કરું, પહેલા હું પહેલો આન્સર આપું. interest on drawing is equal monthly installment into rate of interest into 78 divided by 12. PRN ન લખાય ને, આ લખો એટલે ઈઝી પડે ને, આપણને સૂત્ર યાદ રહી જાય, ફોર્મ્યુલા જાય, સમ યાદ આવી જાય. નહીં આ જ કરવાનું ખાલી. એ તો મેં તમને ખાલી શીખવા માટે યાદ કરાવ્યું હતું, તમે આવું ગણતા કાંઈ. ચલો ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ કેટલું હતું ફ્રેન્ડ્સ? 500. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10%. મંથ બિગનિંગ ઓફ ધી મંથ છે એટલે 78 ડિવાઇડ બાય 12. કેટલો આવે છે ઇન્ટરેસ્ટ? કરો જી.
કેલ્સીનો યુઝ કરો. ફાધર હેઝ ગીવન ધ કેલ્સી. ના ના નહીં નો બટ ધેર પૈસા આપ્યા હતા પૈસે તો અમે લે ઓકે હોય જ નહીં 3 to 5. ચલો ઇન્ટરેસ્ટ ડ્રોઈંગ મળી ગયું, પહેલું કામ ખતમ. બી એન્યુઅલ ડ્રોઈંગ પૂછ્યું છે. એન્યુઅલ ડ્રોઈંગ, વર્ષનું ડ્રોઈંગ. તો પર મંથના 500 રૂપીસ, તો યરમાં મંથ કેટલા હોય? 12. એટલે એ બધાયનું બા સર હા, ટોટલ આપણે ડ્રોઈંગ કર્યું 6000. પર મંથ 500 રૂપિયા લઈ જતા, આખા વર્ષમાં કેટલા ઘરે લઈ ગયા આવીશું? 6000. એટલે એમાં એમ હવે લખશું ઓકે, આવડો ફ્રેન્ડ્સ. જેણે પાપ ન કર્યું એકે એ પેલો પથ્થર ફેંકે. હાલો તો હું રેવા દે હવે. કાલા જોલા ગાયુંને મારતો હતો, કૂતરાને મારતો હતો, કૂતરા નહીં નથી માર્યો. કીડી મારતો હતો. હા ઈ જાણતા અજાણતા ભૂલ મારતો તો તને ચલો હવે જુઓ ફ્રેન્ડ્સ, હલો કરો તો સ્ટાર્ટ કરો. હે કયો કરી દે. ચલો એક્સરસાઇઝનો સમ નંબર 3 ઉપર આવો, પેજ નંબર 30 ઉપર છે. અને એમાં જે પહેલી સિચ્યુએશન છે ફ્રેન્ડ્સ, એ પહેલી સિચ્યુએશનને જુઓ શું કહે છે. અ પાર્ટનર વિથડ્રો આઇડેન્ટિકલ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ ફ્રોમ ધ ફર્મ. એક પાર્ટનર છે આઇડેન્ટિકલ સરખી અમાઉન્ટ લે છે, પણ ક્યારે? એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ. અંડરલાઇન કરો, એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ હોય તો ત્યારે આપણે મંથ કેટલા લેવાના? 66 ડિવાઇડ બાય 12 લેવાના. બરાબર છે. એટ ધ એન્ડ ઓફ ધ યર ધ ટોટલ ડ્રોઈંગ ઇઝ 12000. જો તમને વોટ યુ હેવ ગિવન, ટોટલ ડ્રોઈંગ ગિવન, ટોટલ ડ્રોઈંગ યુ હેવ ગિવન ધ 12000 રૂપીઝ. તમને જુઓ ટોટલ ડ્રોઈંગ્સ આપ્યો છે 12000. તો આપણે કયું ડ્રોઈંગ જોઈએ છીએ? આ તો એન્યુઅલ ડ્રોઈંગ છે. વોટ વી નીડ? ઇન્ટરેસ્ટ. વોટ વી નીડ? એન્યુઅલ ઇક્વલ મંથલી ડ્રોઈંગ. વોટ વી નીડ? monthly. We have given the annually drawing. From this we have to find out the monthly drawing. 1000, yeah. Monthly drawing is equal to 12,000 upon 12 months. 1000. The total amount would be 1000. Got it, friends? Total drawing is 12,000 given. એટલે આપણે ટોટલ ડ્રોઈંગ આપ્યું છે 12000 રૂપિયા આખા વર્ષનું. તો મંથલી કાઉન્ટ કરો તો કેટલા થાય? 1000 રૂપીસ થાય, હે ને? આવું તો MCQ માં પૂછેલે. No, it will not ask in here. We have many theories in this chapter. How they can ask in MCQ? 3 માર્ક્સ માં થોડી કા પૂછે. આ ઈ Okay, you will decide. you are some MCQ માં Now see, interest on drawing. Don't be a boss, be a worker and feel happy. Interest on drawing is equal to equal monthly Equal monthly installment. installments આમ જ સમય પણ બીજું આમાં હે નહીં. once upon a time is it would ask into 66 upon 12. Now here by equal monthly installment we have already found out 1000. Rate of interest is the 12%. ચાર્જ કરવાનો. આમાં લાસ્ટ મંથ નું દીધું એટલે આનું ને 11 હા 66. You see, just carry calculator instead of MCQ લઈ આવીશ. આજે કે કાલ સુધી લઈ આવીશ. આ ફોન આપણે એ use કહું કરવો. છું સર ને. 660. now interest on drawing is 660 rupees. Okay, friends. આવી ગયું Now the method number 2. એક જ છે એક illustration એક song હા પહેલા જ કહી દીધો ને, થઈ ગયું આવડું? નહીં, આ ચેપ્ટરમાં કોઈ કટ નથી. કટ નથી એને જે કટ કરાવ્યું ને એ તો ઓલરેડી પૂછાતું જ નહોતું.
એટલે મોટા મોટા આપણે રમાડ્યા છીએ. ચલો જુઓ હવે જોઈએ છીએ મેથડ નંબર 2. મેથડ નંબર 2, ફાઇન્ડિંગ આઉટ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો. P&L. હવે જો આ સમમાં કેવું છે, તમને પ્રોફિટ એન્ડ લોસ રેશિયો નહીં આપે પણ એની હિન્ટ આપી હશે, ગોતવા. બરોબર. એન્ડ ધેન ડિસ્ટ્રીબ્યુટેડ No partners. profit amongst partner. Five. ફાઇન્ડિંગ આઉટ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો. માનો કે 3 પાર્ટનર હોય તો 3 પાર્ટનર કંઈક નફો છે એ શેર કરતા હશે 30% અને 40% અને 20% ને એ રીતના. તો આ ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડશે, એનો P&L રેશિયો ફાઇન્ડ કરવો પડશે કે ભાઈ કયા રેશિયોમાં એ પોતાનો પ્રોફિટ છે ડિસ્ટ્રીબ્યુટ કરશે. અને એ આપણે કઈ રીતના ફાઇન્ડ કરશું, હિન્ટ ઉપરથી. એ લોકોએ આપણને કઈ કંઈક ડિટેલ્સ આપી હશે અને એના ઉપરથી આપણે ફાઇન્ડિંગ આઉટ કરશું. ઓકે એવરીવન. તો ફોર ધેટ કેલ્ક્યુલેશન જસ્ટ કમ ઓન ધ પેજ નંબર 17 and illustration number 5. Illustration number 5 and page number 17. Illustration number 5 and page number 17. Illustration 5 and page number 17. Okay everyone. Now see, Riya, Dilip and Kirtan are partners of a partnership firm. The share of Kirtan is 1/5 of share of Dilip and share of Riya is double share of Kirtan. જો અંડરલાઈન કરો અહીંથી ખબર પડે કે આપણે લોકોએ એનો ફાઇન્ડ કરવાનો છે P&L રેશિયો. ઓકે, તો રિયા, દિલીપ એન્ડ કીર્તન. રિયા, દિલીપ, કીર્તન. Okay, now see here. The share of Kirtan is 1/5 share of Dilip. કીર્તનનો શેર છે ને એ દિલીપના શેરથી 1/5 છે, બરોબર છે. એનો મતલબ એ થયો કે દિલીપને જે મળે ને એના 1/5 કીર્તનને મળશે. 1/5 મળશે કીર્તનને, કાંઈ નહીં, 1/5 મળશે. એટલે 1/5 કીધું ને એટલે હું અહીંયા ઉપર 5 જ એઝ્યુમ કરું છું કે ભાઈ દિલીપને 5 રૂપીસ પ્રોફિટ મળે. તો કીર્તનને એના 1/5 કરો તો કેટલો પ્રોફિટ મળે? 1 રૂપીસ મળે. 5 ના 1/5 કરો એટલે 1 રૂપિયો થઈ ગયો. સમજાણું? ચલો હવે એના પછીની સેકન્ડ લાઈન રીડ કરો. શેર ઓફ રિયા ઇઝ ડબલ ઓફ શેર ઓફ કીર્તન. કે રિયાનો શેર છે ને એ કીર્તન કરતા ડબલ. તો અહીંયા 1 છે તો અહીંયા કેટલો હોય? 2. ચલો P&L રેશિયો તો મળી ગયો ઇઝીલી, હે ને? પણ એમ નહીં ચાલે. 3 માર્ક્સ માટે છે. આ તો મેં તમને ખાલી ફાઇન્ડિંગ કરતા શીખવાડ્યું. હવે તમે જે પણ કંઈ કર્યું એનું તમારે લખવું પડશે, બરોબર છે? ડિસ્ક્રિપ્શન દેવું પડશે. તો વોટ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન? ફર્સ્ટ ઓફ ઓલ, વોટ યુ હેવ એઝ્યુમ? 5 amount for the Dilip. Now Dilip will get ₹5 as a profit. Okay, પછી આપણે પહેલી લાઈન શું કીધી હતી કે કીર્તન શેર is 1/5 of Dilip share. So Kirtan will receive 1/5 into 1. Sorry. 5 into 1/5. That is 1 rupees. સર ખાલી એમ લખી દો will receive 1 rupees. હા ચાલ. પછી ત્રીજી લાઈન શું કીધી હતી કે રિયાઝ શેર ઇઝ ડબલ ઓફ કીર્તન. રિયાઝ શેર is double of Kirtan's share. કે રિયાનો શેર છે ને એ કીર્તન કરતા ડબલ છે. સો રિયા વિલ ગેટ કીર્તનનો 1 રૂપીસ છે એને ડબલ કરી એટલે 2 રૂપીસ થાય. સો ધી પ્રોફિટ શેરિંગ રેશિયો રિયા, દિલીપ અને કીર્તન
કેટલો આવ્યો રિયાનો 2 2, દિલીપનો Five. 5 અને કીર્તનનો 1. થઈ ગયું એટલું. હવે આપણો આન્સર શું છે જુઓ, ક્વેશ્ચન હજી કંઈક બાકી છે. Determine the amount of profit of each partner if the profit of the firm at the end of the year was 1,92,000. કે વર્ષને અંતે ફર્મનો પ્રોફિટ જો 1,92,000 હોય તો દરેક પાર્ટનરને કેટલા રૂપિયા મળશે. તો હવે આપણે કરવાનું છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. ઓકે, તો હવે જુઓ રિયાને કેટલો શેર મળશે એ સમજો ફ્રેન્ડ્સ, કે ટોટલ પ્રોફિટ કેટલો હતો 1,92,000 ટોટલ પ્રોફિટ. એમાંથી રિયાનો શેર કેટલો છે જુઓ છે 2 એટલે ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય ટોટલ કેટલા થયા 2 + 5 + 1 = 8. તો અહીંયા આપણે 8 કરી દેવાના, બરોબર છે. જેનો જે શેર હોય એને ડિવાઈડમાં ટોટલ શેર. પછી કોણ આવ્યું દિલીપ, ટોટલ પ્રોફિટ કેટલા છે 192 ઇન્ટુ દિલીપનો શેર 5 ડિવાઈડ બાય 8. એના પછી કીર્તન 192 ઇન્ટુ 1 બાય કરો છીએ 24 કેનું 24 કીર્તન પેલાનો 48 પછી 120 એટલે 20. ઓકે એવરીવન, થઈ ગયું? બસ ખતમ. એ આમાં આ મેન હતું. define કર્યું એમાં લખવાનું કાં? હા આ જે કર્યું ને અહીંયા લખવાનું તો 3 માર્ક્સ થશે ને. આ તો તમને આવડે જ છે ઓલરેડી ડિસ્ટ્રીબ્યુટ કરતા. તમારે જે શીખવાનું હતું એ આ જ હતું શીખવાનું ને, એ આવડી ગયું હવે. હે ને, ડુ ઇટ ફાસ્ટ ફ્રેન્ડ્સ, ક્વિકલી.